રામ રામ સીતારામ. જે આપણે આજે નવો બ્લોગ તરફ તમને હું લઈ જાઉં કે ઘોડો અને ઘોડેસવાર કઈ રીતે તૈયાર થતા હોય, જે રાઇડિંગ માટે આપણે શું શું જરૂરી પડતી હોય વસ્તુ, હું તમને આ બેઝિક માહિતી આપું. સૌ પ્રથમ આપણે બ્રિજીસ પહેરવાની હોય છે, પછી આ લોંગ બૂટ પહેરવાના હોય. લોંગ બૂટ એ માટે પહેરવાનો હોય કે આ ચપટી ના આવી જાય, જે રકાબની પટ્ટી હોય એની ચપટી આવી જતી હોય છે, તો જેથી કરીને ચામડી ખેંચાતી હોય અહીંયા, એટલે ખાસ કરીને આ પહેરવાનો હોય. આ ના હોય તો એક આ કાપડના પણ આરાઈ ચાલે, રોલ. જો આ રીતના આ પૂરેપૂરા રોલ આવે, આ બજારમાં પણ મળતા હોય યાર. જો આ રીતના ગોળ એને વારી દેવાના. આ ખૂબ જ ઉપયોગી છે. હું તમને આ રીતે આપણે વીંટવાના હોય. જે પ્રથમ આંટો મારી એને થોડોક ટાઈટ ખેંચીને બાંધવાનો આ રીતના, પછી એને ધીરે ધીરે આ રોલને ખેંચતું રહેવાનું, એક એક આંટો ખેંચવાનો, એ કરીને નીકળી ના જાય. આ રીતના જો થોડું ખેંચીને બાંધવાનું આ રીતના. જે આ લાલ બૂટ ના હોય તો પણ આ બાંડીસ પણ ચાલે તમતારે. આ બાંડીસ ખૂબ સપોર્ટ રહે અહીં પટ્ટીને, જે રકાબ શોપની પટ્ટી અડે ને એનાથી વાર ના ખેંચાય અને ખૂબ મજબૂતાઈ રહે. જુઓ, બીજા પગનું પણ આ રીતે ખેંચીને બાંધી દેવાનું. લોંગ બૂટ ના હોય તો આ બાંડીસે પણ આપણે ઉપયોગ કરીએ કે રાઇડિંગ ક્લબ માટે, તો પણ આ એ ચાલે. તો હવે આપણે આ બાંડીસે પણ છે, તો હવે આપણે લોંગ બૂટ પહેરી લઈએ, બરાબર ને? તો રાઇડિંગ ક્લબ માટે આપણે ખાસ વસ્તુ પહેરી, બ્રિજીસ પહેરી લીધી, લોંગ શૂઝ પહેરી લીધા. તો હવે ખાસ કરીને તો હેલ્મેટ. મિત્રો, હેલ્મેટ ખૂબ જ જરૂરી છે, કારણ કે માથાનો ખૂબ જ નાજુક ભાગ હોય. જો કોઈ પણ વાગી જાય, ઇન્જરી થઈ જાય તો એની બહુ મુશ્કેલ છે. તો ફરજિયાત આપણે હેલ્મેટ પહેરી લેવાનું. રાઇડિંગ ક્લબમાં જતા હોય ને તો એક ખાસ મિત્રો હેલ્મેટ અવશ્ય પહેરી લેવાનું, અથવા ના હોય તો વસાવી લેવાનું. આ ખૂબ જ જરૂરી છે, કારણ કે રાઇડિંગ ક્લબમાં જે આપણે ઘોડા પરથી પડીએ તો માથાના ભાગને ખૂબ આ સેફટી રાખે. તો આ એક રાઇડિંગ ક્લબમાં માટેનું આ હેલ્મેટ વસાવી લેવું તમારે. તો મિત્રો, આ રીતે આપણે પહેરી લેવાનું હેલ્મેટ. તો હવે આપણે રાઇડિંગ માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જશું ઘોડા તરફ. ઘોડાને કઈ રીતે લગાવો, તૈયાર કરવો, હું તમને બતાવી દઉં. ચલો, તો આપણે સામાન લઈ લઈએ એનું ઘોડાનું. આ મિત્રો મોયડો છે, પછી બીજા હાથમાં આપણે સેડલ લઈ લઈશું, અને ઉપર નમદો છે. જો આ આવી રીતે આપણે હાથમાં લઈ લઈશું. હવે આપણે ઘોડા પાસે ચલો જઈએ. તો મિત્રો, આપણે ઘોડા પાસે પહોંચી ગયા છીએ. જો આ ઘોડાને આપણે તૈયાર કરી દઈએ. સૌપ્રથમ આપણે એને ઘોડાને મોયડો પહેરાવી દઈએ. આપણે આ મોયડો પહેરાવી દીધો કમ્પ્લીટ. તો હવે આપણે ઉપર સેડલ લગાવી દઈએ. સૌપ્રથમ આપણે આ નમદો ઉપર રાખવાનું. પછી આ સેડલ આ રીતનું મૂકી દેવાનું. નીચેનો પટ્ટો આ રીતના બાંધશું. ધીરે ધીરે એક એક પટ્ટી ખેંચવાની, એકદમથી બે પટ્ટી નહીં ખેંચવાની. આ ઉપરનો ટંગ છે એને બાલા ટંગ કહીશું આપણે, અને આ નીચે બેસી અને આ રીતના એને પણ ખેંચી બાંધી દેવાનું. તો હવે આપણે આ ઘોડો થઈ ગયો છે તૈયાર રાઇડિંગ ક્લબ માટે. તો આપણે એને રાઇડિંગ ક્લબમાં લઈ જઈએ. તો આપણે જે અગાડી બાંધલ છે એને આ રીતે ખોલીએ. હવે ઘોડાને આપણે રાઇડિંગ માટે લઈ જઈએ.
સવારી માટે થાશું તૈયાર. તો મિત્રો શરૂઆતમાં આપણે ઘોડાને કદમ કદમ ચલાવશું આ રીતના, કારણ કે શરૂઆતથી આપણે કોઈ દોડાવવાનો નથી. આ રીતના 10 થી 15 મિનિટ આપણે કદમ કદમ ચલાવવાનો ઘોડાને. તો આ ઘોડાની વોક ચાલ કહેવાય. તો મિત્રો હવે હું તમને બીજી ચાલ પણ બતાવું, વોક પછી ટ્રોટ. આ રીતના આ ટ્રોટ ચાલ હે. આ પણ આપણે 15 થી 20 મિનિટ આ રીતે ચલાવવાનો ઘોડાને. તો મિત્રો આ રીતે ઘોડો આપણને ફેંકતો હોય તો એની આપણે સાથે તાલ મિલાવવાનો છે કે 1 થી 1.5 કલાક પણ રાઇડિંગ આપણે કરી શકીએ, કારણ કે એની સાથે જેટલો તાલ મિલશે તો જ અપ ડાઉન આપણે આ રીતનું ચાલુ રાખવાનું છે. તો મિત્રો હવે આ ત્રીજી ચાલ આપણે બતાવીએ, કેન્ટર કઈ રીતે ઘોડા ચલાવવાના હોય. આ રીતે પણ કેન્ટર આપણે ચલાવી શકશું. આ કેન્ટર ચાલ કહેવાય. તો મિત્રો આજે આપણે રાઇડિંગ માટે બૂટ, બ્રિજીસ, હેલ્મેટ અને ઘોડાને કઈ રીતે આપણે તૈયાર કર્યો, એને સામાન કઈ રીતે લાગે એ આપણે પણ જોયું. જેથી કરીને ઘોડા રાઇડિંગમાં લઈ ગયા પછી આપણે કઈ રીતે ચલાવ્યા એની 4 ચાલ છે: વોક, ટ્રોટ, કેન્ટર અને ગેલપ. કારણ કે ગેલપ તો નાનો એરિયા છે એટલે આપણે થઈ કેમ નહીં, તો તમને 3 ચાલ મેં સમજાવી. આ રીતે ઘોડાને ચલાવવાના હોય. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.